નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। પીએમ કિસાનના 18મા હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે અને લોકોને પૈસા જમા થવાનું પણ શરૂઆત થઈ ગઈ છે। કઈ તારીખથી 2000નો હપ્તો તમારા ખાતામાં જમા થશે અને 18મા હપ્તામાં કયા ખેડૂતોને આ વખતે પૈસા મળવાપાત્ર થશે નહીં તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના આર્થિક રીતે નબળા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી યોજના છે। આ યોજના દ્વારા દરેક ખેડૂતને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેથી ખેડૂતોને રાહત મળી શકે છે। કારણ કે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 17 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને હવે સરકાર દ્વારા 18મા હપ્તાને જમા કરવાની તૈયારી થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સહાયની રકમ ₹2000 ત્રણ હપ્તાના સ્વરૂપમાં આર્થિક રીતે નબળા જમીન ધારક ખેડૂતોના પરિવારમાં બેંકમાં સીધા જમા કરવામાં આવે છે। પીએમ કિસાનના 18મા હપ્તામાં કયા ખેડૂતોને ₹2000 નહીં મળે તો પીએમ કિસાન પોર્ટલમાં નોંધાયેલા ખેડૂતનું ઈ-કેવાયસી પૂર્ણ થયું નથી અને બેંક ખાતામાં ડીબીટી પણ થયેલ નથી તો તેમને 18મો હપ્તો મળવાપાત્ર થશે નહીં। આ યોજના હેઠળ જો ખેડૂતના જમીનના રેકોર્ડની નોંધણીને બેંક ખાતામાં આધાર સીડિંગ પૂર્ણ થયું નથી તે જો રજીસ્ટર ખેડૂત પરિવાર કોઈ સભ્ય સરકારી નોકરીમાં લાગ્યો હોય તો કોઈ પણ ખેડૂત જે યોજના હેઠળ નાના અને સીમંત ખેડૂતની શ્રેણીમાં આવતા નથી જો ખેડૂતોએ ખોટી માહિતી આપી છે અને તેમના હાલના દસ્તાવેજોથી અલગ છે તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં। યોજના સાથે સંબંધિત ખેડૂત પરિવારના કોઈ પણ સભ્યમાં આવક કરવેરો ભરતા હોય આ યોજનામાં નોંધાયેલા ખેડૂતની કુટુંબની વાર્ષિક આવક 2,50,000 કરતા વધુ થઈ ગઈ હોય પીએમ કિસાનમાં ઈ-કેવાયસીમાં પીએમ કિસાન 18મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂત ભાઈઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું ઈ-કેવાયસી હોવું આવશ્યક છે। જો કોઈ લાભાર્થી કે ખેડૂતનું ઈ-કેવાયસી થયેલ નથી તો તેમને 2024માં 18મો હપ્તો મળવાપાત્ર થશે નહીં। પીએમ કિસાનનો 18મો હપ્તો તમારા ખાતામાં જમા થશે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું છે, જ્યાં તમારી સામે વેબસાઇટનું હોમ પેજ ખુલ્યું હશે તેમાં તમારે ખેડૂત સ્ટેટસ લખેલ હશે તેના પર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું છે। પછી તમારો રજીસ્ટ્રેશનમાં જે મોબાઈલ નંબર આપેલ છે તે મોબાઈલ નંબર અથવા તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો રહેશે અને પછી બાજુમાં આપેલો કેપ્ચા કોડ નાખીને તમે તમારું સ્ટેટસ જોઈ શકશો ને સરકાર દ્વારા પીએમ કિસાનનો 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ જમા કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, જેથી જે પણ ખેડૂત મિત્રને હજુ સુધી ઈ-કેવાયસી અથવા ડીબીટી બાકી છે તો તેઓ તરત જ ઈ-કેવાયસી અને ડીબીટી કરાવી દે જેથી તેમને 18મા હપ્તાનો લાભ મળી શકે। જો આપ હજુ સુધી તમે પીએમ કિસાનનો ફોર્મ ભરેલ નથી તો અમારી ચેનલ પર તમે નવું કેવી રીતે ફોર્મ ભરી શકશો અને પાસ કેવી રીતે થઈ શકશે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો પણ અપલોડ કરેલ છે, જે પણ તમારે અવશ્ય દેખી લેવો। જો આપેલ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ લોકોને આ વિડીયો શેર કરજો જેથી બીજા લોકો પણ ઓનલાઈન પોતાનું ફોર્મ ભરી શકે।